10મું ચેપ્ટર છે આપણે ગુજરાતીમાં કૌમુદીનો ચોરસ કવિતા છે. હવે આપણે આ સમજી જઈએ. કવિતા છે. કાગળ પર કૌમુદીએ દોર્યો એક ચોરસ, પણ ચોરસ તેનો ન હતો બરાબર. ફરી ફરી દોર્યો તેણે, પણ ન હતો સરખો. એટલે તેણે કાગળ પર શું દોરેલું હતું? એક ચોરસ દોરેલું હતું. કોણે? કૌમુદીએ. તો કૌમુદીનો ચોરસ કેવો હતો? વ્યવસ્થિત નહીં દોરાવતો હતો, અને એ વારંવાર દોરે પણ એનો ચોરસ પરફેક્ટ જેવો દોરાવવો જોઈએ તેવો દોરાવતો ન હતો. તો પ્લીઝ આ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો, અને આના બધા જ તમને વિડીયોઝ મળી જશે, અને આખા ચેપ્ટરના હવે આપણે આગળ જોઈએ છે. જોયો મમ્મીએ, જોયો દીદીએ, જોયો સૌરવે, હસવા લાગ્યા બધા. તેને હતાશ થઈને દૂર જઈને રડવા લાગી કૌમુદી. એટલે બધાએ જોયો એનો ચોરસ. કોણે? એના મમ્મીએ જોયો, એના ભાઈએ જોયો, એના બેને જોયો, અને ત્યાર પછી એ હતાશ થઈને ક્યાં જઈને રડવા લાગી? દૂર થઈને તે રડવા લાગી. કોણ? કૌમુદી. હવે આપણે આગળ જોઈએ. પપ્પા આવ્યા કૌમુદીના, કહેવા લાગ્યા તે કૌમુદીને, કાગળ આપ મને આ, અને આપ ખડીયો શાહીનો. સરસ મજાનો ચોરસ હું તને દોરી આપું. એટલે પપ્પા આવ્યા કૌમુદીના. કોણ આવ્યા? પપ્પા આવ્યા. અને ત્યાર પછી એના પપ્પાએ શું કીધું એને? કે લાવ, હું તને ચોરસ દોરી આપું છું, અને શાહીનો ખડીયો લાવ અને કાગળ લાવ. તો એ ફટાફટ જઈને કૌમુદી તેનો કાગળ અને શાહીનો ખડીયો લઈને આવી, અને એના પપ્પા પાસે લઈને આવી, અને એના પપ્પા કહે છે કે લાવ, હું તને દોરી આપું. પેન લીધી પપ્પાએ અને ચોરસ દોર્યો. સરસ રેખાઓ બનાવીને ખુશ થઈ ગઈ કૌમુદી અને હસવા લાગી. એટલે પેન લીધી પપ્પા, એટલે પપ્પાએ પેન લીધી, અને ત્યાર પછી સરસ મજાનું ચોરસ દોરી આપ્યું, અને ત્યાર કૌમુદી શું કરવા લાગી? ખુશ થઈ ગઈ, એટલે તે હસવા લાગી. હવે આપણે તેનું આગળ જોઈએ છે. શબ્દાર્થ છે. કાગળ એટલે પેપર, ચોરસ સ્ક્વેર, બરાબર એટલે નેટ, ફરીથી અગેઇન હતાશ ડિસઅપોઇન્ટેડ, અને શાહીનો ખડીયો એટલે ઇન્કપોટ, સરસ એટલે નાઇસ, મજાનો, રમૂજી એટલે ફની, અને હસવું એટલે લાફ. હવે આપણે આગળ જોઈએ છીએ. તેના સ્વાધ્યાયના સવાલ જવાબ છે. પ્લીઝ મારા વહાલા મિત્રો, બાળકો, વિદ્યાર્થીઓ, તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અહીંથી તમને બધા જ ચેપ્ટરના સ્વાધ્યાય મળી જાય, અને ક્વેશ્ચન આન્સર બધી જ વસ્તુ આમાં તમને મળી જશે. પ્રશ્નોના ઉત્તર આપો. કૌમુદીએ કાગળ પર શું દોર્યું? તો કૌમુદીએ કાગળ પર એક ચોરસ દોર્યું. કૌમુદીનો ચોરસ જોઈને કોણ કોણ હસ્યા? કૌમુદીનો ચોરસ જોઈને તેની મમ્મીઓ, દીદીઓએ, સૌરવે જોયું. પપ્પાએ કૌમુદી પાસે શું મંગાવ્યું? પપ્પાએ કૌમુદી પાસે કાગળ અને શાહીનો ખડીયો મંગાવ્યો. સરસ ચોરસ કોણે દોર્યું? સરસ ચોરસ પપ્પાએ દોર્યો. કૌમુદીએ કાગળ પર ત્રિકોણ દોર્યા. સાચું કે ખોટું? ખોટું છે. સરસ ચોરસ કૌમુદીના પપ્પાએ દોર્યા. સાચું. હવે આપણે આગળ જોઈએ છે. રંગ પૂરો, તેમના નામ વાંચો અને લખો. બધામાં કલર કરવાનો છે અને લખવાનું છે. શેપ કયા કયા છે? તો પહેલું વર્તુળ છે, સર્કલ, બીજું ત્રિકોણ, ટ્રાયંગલ, લંબચોરસ એટલે રેક્ટેંગલ, અને લંબગોળ એટલે ઓવેલ. બરાબર. હવે આ બધીમાં શું કરવાનું છે? કલર કરવાનો છે. હવે આપણે આગળ જોઈએ છે. આમાં તો કંઈ નથી. વિવિધ આકારો અને આકારના ચિત્રો દોરો, અને હવે નેક્સ્ટ ચેપ્ટર છે દિવાળી. તેના માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બીજા પાર્ટમાં હું તમને એની ચેપ્ટર, એક્સરસાઇઝ, એક્સપ્લેનેશન બધું કરીશ.